રાજ્યભરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરપાટ ઝડપે ચાલી રહી છે। ભક્તો વાજતે ને ગાજતે ગણપતિજીની જે મૂર્તિ છે એ મૂર્તિ મંડપમાં લાવી રહ્યા છે। ત્યારે આજરોજ વલસાડ જિલ્લામાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે। જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આપણે હાલ ઉભા છે વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર, જે સરહદી હાઈવે છે। ત્યાં આજે એક દુઃખદ ઘટના બની હતી। એક મંડળ દ્વારા જે ગણપતિની જે મૂર્તિ હતી એ મૂર્તિ મુંબઈથી સુરત તરફ લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન હાઈવે ઉપર પડેલા ખાડાના કારણે જે ગણેશજીની પ્રતિમા છે એ પ્રતિમા ખંડિત થવાની ઘટના સામે આવી હતી। આ જે મૂર્તિ છે એ મૂર્તિ ખંડિત થવાના કારણે જે ભક્તો છે તે ભક્તોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી હતી। આસ્થાના પર્વ પર તંત્રની બેદરકારીનું ગ્રહણ લાગ્યું છે। સુરતનું એક ગણેશ મંડળ મુંબઈથી અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણેશજીની મૂર્તિ લઈને પોતાના ગંતવ્ય સ્થાન પર જઈ રહ્યું હતું, પરંતુ તેમની આ સફર વલસાડના સરહદી નેશનલ હાઈવે પર આંસુઓમાં ફેરવાઈ ગઈ। હાઈવે પર પડેલા જીવલેણ ખાડામાં મૂર્તિ ભરેલું વાહન જોરથી પછડાયું હતું। ઝટકો એટલો જોરદાર હતો કે વિઘ્નહર્તા ગજાનનની પ્રતિમા ખંડિત થઈ ગઈ હતી। મૂર્તિ ખંડિત થતાં જ મંડળના સભ્યો અને ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી। દર વર્ષે ચોમાસામાં નેશનલ હાઈવેની સ્થિતિ બદતર બની જાય છે। કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, છતાં વાહન ચાલકોને સુવિધાના નામે માત્ર ખાડા જ મળે છે। આ ખાડાઓ અકસ્માત નોંધી રહ્યા છે અને હવે તો લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચાડી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના સ્માર્ટ રોડના દાવાઓ વલસાડના સરહદી હાઈવે પર ખાડામાં ગરકાવ થઈ ગયા છે। આજે તંત્રના પાપે એક મંડળની મહિનાઓની મહેનત અને આસ્થા પર પાણી ફરી વળ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે શું હવે આ ઘટના પછી પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ખરું? ખાડાઓ પૂરવાની કામગીરી થશે કે પછી હજુ વધુ વાહનો અને આસ્થા આમ જ કચડાતા રહેશે? આશા રાખીએ કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક હાઈવેનું સમારકામ કરે અને આવનાર દિવસોમાં કોઈની બી આસ્થાને ઠેસ નહીં પહોંચે।